બનાસકાંઠાના ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગની દુર્ઘટના સામે આવી છે. બપોર સુધીમાં મૃત્યુઆંક વધીને 18 થયો હોવાનું જાણવા મળ્યું છે. ગઈકાલની સરખામણીમાં આજે સોનાના ભાવમાં 900 રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે. ચાંદીમાં કોઈ ફેરફાર નથી. દિલ્હીમાં સોનાનો ભાવ 92,000 રૂપિયાના સ્તરે પાર કરી ગયો છે. કપડવંજ નડિયાદ હાઈવે પર એસટી બસ અને થાર વચ્ચે ભયાનક અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એકનું ઘટના સ્થળે મૃત્યુ થયું છે. હવે વકફ સુધારા બિલને લઈને ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. આ બિલ 2 એપ્રિલે બપોરે 12 વાગે લોકસભામાં આવશે. બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠકમાં આને મંજૂરી આપવામાં આવી છે. પાદરી બજિંદરસિંહને બળાત્કારના કેસમાં મોહાલી જિલ્લા અદાલતે આજીવન કેદની સજા ફટકારી. પાદરી વિરુદ્ધ આ કેસ 2018માં જીરકપુર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો. વિરાટ કોહલીએ એક શો દરમિયાન કહ્યું કે તેનું આગામી મોટું પગલું વર્લ્ડ કપ જીતવાનું છે. તેમની જાહેરાત બાદ ચારે બાજુ ચકચાર ફેલાઈ ગઈ હતી. જમ્મુ કાશ્મીરના કઠુઆમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલ અથડામણમાં નિર્ણાયક તબક્કે છે. મંગળવારે એક પરિવાર આગળ આવ્યો અને તેમની આપવીતી જણાવી હતી. યુપીના અલીગઢ જિલ્લામાં રહેતા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચોથા વર્ગના કોન્ટ્રાક્ટર કર્મચારી જેની પાસે પથ્થરનું ઘર છે અને માસિક આવક ₹15,000 છે, તે વ્યક્તિને ઇન્કમ ટેક્સ વિભાગે ₹34 કરોડની નોટિસ મોકલી હતી. કેસ ડાયરીમાં પોલીસે સ્પષ્ટ કર્યું છે કે હત્યા પાછળ તાંત્રિક પ્રવૃત્તિ જેવું કોઈ કારણ નથી. સાહિલ અને મુસ્કાને તેમના પ્રેમ સંબંધના કારણે જ સૌરભની હત્યા કરી હતી. આયુષ્માન ભારત યોજનાથી પોતાને અલગ રાખનાર મોટાભાગની ખાનગી હોસ્પિટલો ગુજરાત રાજ્યની છે. અહીં 233 હોસ્પિટલો યોજનામાંથી નાપસંદ કરવાનો નિર્ણય કર્યો.